જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. સરસ મજાના ભજીયા તો જો ભજીયા છે અને આ છે ચટણી. તો જો એટલા બનાવી નાખ્યા છે. જો બનાવી નાખ્યા છે સરસ મજાના. તો ચાલો મિત્રો જમવા આવે ભજીયા સાથે ચટણી અને છે ડુંગળી તો બધું મિક્સ ખાઈ લઈએ. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું મિત્રોનું. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં રહીશો. ચાલો આપણે બ્લોગ કરવી સ્ટાર્ટ ને જઈએ છીએ ભારો લેવા. તો ખેતર જઈને દેખાડશું તમને કેવું નુકસાન થયું છે. વરસાદ પણ બહુ પડ્યો છે. તો ચાલો હવે બ્લોગ કરવી સ્ટાર્ટ. અને જાહેર પલ્લી ગઈ છે. આજે પણ વરસાદ આવ્યો હતો. તો આજે પણ ઘણો વરસાદ આવ્યો છે. તો માન હુકાણું તા વરસાદ આવી ગયો પાછો. અને જો જાહેર પલ્લી ગઈ છે બધી વાઢેલી. અને આ તલ છે જે વાઢ્યા નથી ઓઇલ કોઈ વાઢી લીધા છે અને આ વાઢવાના બાકી છે. તો આ પણ વાઢવાના છે. અને આ જાહેર તો લીલી જ છે હજી, કેમ કે હજી આ ખરાડ દે પછી વાઢવાની છે. તો જાહેર આ હારી થઈ ગઈ છે પાણીના લીધે, નાની હતી ને એટલે જો. તો આ જાહેર તો સારી જ છે પણ આ પલ્લી ગઈ છે. અને વરસાદ આજે પણ પડ્યો હતો. તો તમારે કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવી દેજો. હા વરસાદ પડ્યો ને આજે. તો જો આજે વરસાદ પડ્યો છે. જો આ પૂળો વાટ લીધો છે. તો ઢોરા હાટું પૂળો વાટ લીધો છે. તો ચાલો હવે આપણે પૂળો લઈને જ જવા દઈએ ઘરે. સંપલાત બગડે છે ને લીલું જ છે ભાઈ. પેપા ફૂટી ગયા છે. ખરીને જાહેર આવડી થઈ જઈ છે. વાઈઢેલી ફૂટી છે. તો ચાલો હવે હું જવા દઉં ભારો લેવા. લીલાનો ઉપાડી જ લેવાનો હોય ને તાર ભારો લઈને ઘેરે. ચાલો તારે હવે ઘરે ઘરે ચાલો આગળ હાલતે જા ને બોલતે જા. હા બધે પલ્લી ગયું. બધે લીલું થઈ ગયું હોય ના વરસાદ આવે તો લીલું ન થઈ જાય. કેટલી પલ્લી જોર પલ્લી જાય વરસાદ આવે પલ્લી જ જાય ને તાર. તો ચાલો હવે આપણે જવા દઈએ ભારો લઈને ઘરે. જઈશું ભારો લઈને ઘરે. તો ચાલો હવે ઘેરે જઈને ગાય નાખી દેવાનું નહીં. આ બધા પીળા પડી ગયા છે તલ. આ બધા પીળા પડી ગયા છે. આમ ફેર વાત તો દેખાય ને આમ કેમેરા કરે. હા એ આમ હાલ ઉભો ન કરી આમ કરાય. હા એમ નો આ ફાવે. હાલે છે ને આમ હવા કરી નાખે. જો જાહેર છે આ જાહેર જેવી થઈ ગઈ સીણાઈ ગઈ. હે સીણાઈ ગયા. સીણે જાય ને વરસાદ વધી સીણાઈ પાયા જાય. વગેરે એ વાઢે જ નાખે ને પણ વરસાદ આવે છે વાઈટ વાઈટ કરવી. હા વરસાદ રહે તાર વાઢવાય ની. તો સામેથી વાઢવાય ની જ નહીં આવ. જા તલ પીળા પડી ગયા. આ પીળા પડી ગયા. જો બધા પીળા પડી ગયા. તલ દેખાડી જો કેવા પીળા પડી ગયા. તલ પીળા પડી ગયા છે વરસાદના કારણે. ખેડૂત મિત્રોને એક ખાસ વિનંતી કે સાવચેત રહેવું. હજી આગાહી આજ તો લગભગ પૂરી થઈ જશે. છેલ્લો દી હતો તો આવી ગયો. કોઈ બીજી આગાહી આપશે ને? હે બીજી આગાહી આપશે ને? એવું તો હજી આગાહી આપશે. હા 18-19 ના પાડતા હતા પરેશ ગૌસ્વામી કહેતો નથી આવે નહીં આવે. આ છેલ્લો દી હતો. છેલ્લો દી ગારો કરતો ગયો. ગારો કરતો ગયો. તો ભાઈ સામે હા બસ ચાલો મિત્રો. ચાલો હવે આપણે હવે ઘરે જઈશું અને ઘરે જઈને તમને ગાય નાખશું પછી દેખાડશું નહીં. બ્લોગ કરો પૂરો. હાલો કેવો લાગ્યો કહી દો.
કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો કોમેન્ટમાં. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો જ કરજો કોમેન્ટ. તો જો ગાયું પણ બાંધી છે અને આપણે ભારો લઈને આવતા રહીએ છીએ ઘરે. તો ઘરે ભારો લઈને આવતા રહીએ છીએ અને પલીન પણ થઈ જશે તૈયાર. તો પલીન કમ્પ્લીટ થઈ જશે. હવે સણવાની વાટે છે અને હવે આપણે ઈંટુની વાટે હતા પણ ઈંટું પણ આવી જાય છે. જો ઈંટું આવી ગઈ છે. તો જો બધી ઈંટું છે તો ઈંટું પણ આવી ગઈ છે. અહીંયા અમારની છે ધોળકા સાઈડની, અહીંયા પણ બધી ઈંટુના ભઠ્ઠા પલળી ગયા છે વરસાદના કારણે. એટલે ઈંટું પણ મોંઘી થઈ ગઈ છે. કેમ કે કાચી ઈંટું હોય બધે પલળી જાય છે. નાખ હોય નાખી દે પછી રાતે ફૂકું નાખીને હોઈ જવાનું. જો સહિત શિવાંશને રમાડે છે. તો જો શિવાંશ છે, શિવાંશ નાખી દે શિવાંશને. તો શિવાંશને નાખે છે એ બધું નાખી દે ગા ને બા. રાડા ન કરે ગમાણમાં. તો જવા નિરાલી બેન પણ આવી ગયા છે. કેમ છો? મજામાં? આજે મજા આવી રે. વેકેશન છે એટલે જો વેકેશન છે એટલે મજા આવે છે સતીશ નહીં તે. તો જો આ બીજો નાખી દો, વાસળીને નાખી દો. તો વાસળીને નીણ નાખે પૈસા. તો જો આજે છે દુનિયા આજે બાંધી છે ગમાઈને. નકર તો આપણે બહાર જ જો આ જગ્યાએ બાંધવી છીએ લીમડા હેઠે. પણ આ વરસાદના કારણે આપણે બાંધી છે. હે જેટલી? હા તો એટલી નાખી દે એ ભલા નીકળ્યું તો એ ઓલું છે એટલે ખરભડિયા એ દોલો પૂરો નાખ્યો. તો જો આવી રીત છે કઈ ગયા. ઈટું પણ આવી ગઈ છે અને ટ્રેક્ટર પણ ઢાંકી દીધું છે વરસાદનું. તો જો આ વરસાદનું લારાવાળું થઈ ગયું હતું અને ઢાંકી દીધું છે. તો જો બાબા આવી ગયા છે દૂધ લેવા. તો જો બાબા આવ્યા છે, ડેલું વાસે છે. અને ઈટું જો આપણે એન્ક્વાયરી પડી છે ને આ બધા હાથીડા થઈ ગયા ધોળા બાસકા જેવા વરસાદના કારણે. અને ગાડીઓ આપણે અહીં પડી છે. તો જો ભાભા છે. તો ફોટો લઈને આવ્યા છે ભાભા વાવણી લઈને. તો અને સાંજનો સમય છે. આપણે બધામાં આવી નહીં થઈશ. કાશી દેખાડ તો આવે અત્યારે બરાબર આંબો દેખાડ. હા કલમી આંબો હે હે લે. તો જો કલમી આંબો હે, કલમી હે ને કલમી આંબો હે. જો આવડો થઈ ગયો છે ને લીલો કાસ વરસાદના કારણે. અને જો રીંગણી છે, રીંગણું એક આવી ગયું છે. જામફળી છે, લીંબુડી છે અને અલફેર વાવવાના છે રોપડા. તો 10 જેવા આંબા લાવવાના છે. જામફળી સીતાફળી એ બધી વાયેલી છે, લગભગ થઈ છે એટલે લાવવાના છે. પણ કેમ કેટલા લાવવા? જેટલા લાવે એટલા બોલો. અને લીમડો છે આપણે અહીં ઢોરા બાંધ્યું છે પણ વરસાદના કારણે એ તો વાદળ જો વાદળ એવું બંધાણું છે ને દેખાય. જો સાંજનો સમય છે, વ્યૂ સરસ આવે છે. અને તલના ઓઘા છે આજ પહેલાં છે. કાલે વાઢ્યા હતા આપણે. હવે વરસાદ ન આવે તો પછી 5 દીમાં સુકાઈ જશે. અને ઈટું આવી જશે. કામ ચાલુ થઈ જશે પછી તમને દેખાડશું. કામ સણવાનું ચાલુ થઈ જાય પછી તમને બતાવશું. જેટલે લગન પહોંચીએ તો બિના રહેજો બ્લોગમાં. તો જો આવી રીત છે. આ શિવાંશ છે આપણે ખાય છે અને આ બધા નાખેલું જ છે. જો ગારાવાળા પગ બગડ્યા છે આપણે તો જો લોંદો થઈ ગયા છે ને. આ બદામ છે. જો બદામ પણ આવી ગઈ છે વરસાદની. પરબ બાંધેલી છે, માળો છે ત્યાં અહીં થયેલા ત્યાં. હા હા હે જ્યાં પાંદડાવાળો માળો છે. તો જો એ રીત છે આ બધું સણતર કામ ને. આ બેલાનું સણેલું છે. આ લીમડો છે સરસ મજાનો.
તો ચાલો હવે બ્લોગ કરીએ આપણે પૂરો. કાલે મળશું નવા બ્લોગ સાથે. તો જય માતાજી, આવજો બધાય, બાય બાય.